નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી શીખવા માટે જે પાયાની જરૂરિયાત છે એમના વિશે આપણે વાત કરીશું. આપણા જૂનનું સત્ર ટૂંક સમયમાં જ હવે શરૂ થવાનું છે, ત્યારે જો શરૂઆત સારી હશે, યોગ્ય હશે, તો અમારા સાહેબ એમ કહેતા કે અડધું કામ એ થઈ ગયું ગણાય. તો આપણે જો શરૂઆત સારી કરીશું તો આપણને વાંધો નહીં આવે. પણ અંગ્રેજી ભાષા શીખવામાં આપણે મોસ્ટ ઓફલી ક્લાસરૂમનું જે એટમોસ્ફિયર છે એમાં બહુ જ આપણને તકલીફ પડતી હોય, કેમ કે 10મા ધોરણ અને 12મા ધોરણમાં, ખાસ કરીને આર્ટ્સ કોમર્સમાં, સાયન્સમાં તો માત્ર અંગ્રેજી આવે, પણ આ લોકોને ભેગો ગુજરાતી પણ વિષય આવતો હોય છે. તો એક ગુજરાતીનો લેક્ચર હોય અને એક હોય છે અંગ્રેજીનો હોય, પણ બંનેમાં તમે જુઓ ને તો બંને લેક્ચર જાણે ગુજરાતી જ ભાષાના હોય એવું તમને લાગે. કેમ કે શિક્ષક જ્યારે અંગ્રેજી બોલે ક્લાસમાં કે વાંચે, ત્યારે વિદ્યાર્થીઓ એમાં ધ્યાન આપે નહીં, ટ્રાન્સલેશનની રાહ જોવે કે ભાઈ ક્યારે આ શિક્ષક છે એનું ગુજરાતી ટ્રાન્સલેટ કરે. તો થાય શું કે અંગ્રેજીના લેક્ચરમાં પણ બાળક એ ગુજરાતી જ શીખે, વધારે અંગ્રેજી શીખે નહીં, એ સમજે નહીં કે પ્રયાસ ન કરે. તો આપણે અંગ્રેજીને અંગ્રેજી જ ભાષામાં સમજવાની કોશિશ કરવી જોઈએ. બીજી વસ્તુ છે કે આખું વર્ષ તમે જે કંઈ તૈયારી કરો, શેના માટે? ફોર યોર બોર્ડ એક્ઝામિનેશન, એ તમારા બોર્ડની એક્ઝામ સારી જાય. તો બોર્ડના એક્ઝામ દેવા જ્યારે તમે જશો અને ક્વેશ્ચન પેપર છે તમારા હાથમાં લેશો, ત્યારે સૌથી પહેલું અગત્યની તમે નોટ શું કરશો? શું જોવું પડશે? તમારે ક્વેશ્ચન જોવો પડશે, જે આપણે વર્ષ દરમિયાન જોતા નથી, બરાબર સમજતા નથી. અંગ્રેજી ભાષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ક્વેશ્ચન્સને બરાબર સમજો. ક્વેશ્ચન્સને સમજતા હશો તો કેટલાક કેસમાં એવું પણ જોઈએ કે વિદ્યાર્થીને જવાબની ખબર હોય, પણ ક્વેશ્ચન્સ જ એને સમજાણા ન હોય કે શું પૂછ્યું એમ. સૌથી વધારે અગત્યનું કામ જે છે એ આપણે આપણા ક્વેશ્ચન્સ ઉપર કરવું જોઈએ, પછી યુનિટની એની વ્યવસ્થિત તૈયારી કરી શકાય. બરાબર, તો ક્વેશ્ચન્સને આપણે બરાબર સમજવાની કોશિશ કરવી જોઈએ. ક્વેશ્ચન્સ ન સમજાય તો જવાબ ન આવડે. બાકી જવાબ આવડતો જ હોય, તમને ખબર જ હોય કે શું ભણાવ્યું છે ક્લાસરૂમમાં, એક્સેટ્રા, સ્ટોરી શું છે, વાત શું છે, યુનિટ શેના વિશે છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ આપણે, વેર ડીડ ગાંધીજી બોર્ન. હવે આ ક્વેશ્ચન્સ આપણે ન સમજીએ એટલે આપણને એનો જવાબ આવડે નહીં કે ભાઈ આનું શું ગુજરાતી થતું હશે, પણ એમાં લખી દીધું હોય કે ભાઈ ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો, તો બધા જ બાળકો પાસે એનો જવાબ હોય છે. તો એનો મતલબ એમ છે કે આપણને આવડે તો છે જ, પણ આપણે એને ઇંગ્લિશમાં સમજવાની કોશિશ કરતા નથી. તો સૌથી પ્રાયોરિટી યુનિટમાં પૂછાતા ક્વેશ્ચન્સ, પછી અસાઇનમેન્ટના હોય, બરાબર છે, કોઈ બીજા મટિરિયલના હોય, જ્યાં પણ તમને ક્વેશ્ચન્સ લાગતા હોય એ ક્વેશ્ચન્સ ઉપર તમારે પહેલાં